નમસ્કાર કિસાન મિત્રો, હું છું ગોવિંદ સર. આજે જે મુદ્દો છે ને ખેતીની વાત ગોવિંદ સર સાથે. મિત્રો, ખેતી કરવા માટે જ્ઞાન હોવું જરૂરી છે, અધરવાઇઝ તમે એમાંથી પૈસા નહીં કમાઈ શકો. આ હકીકત છે. આજે હું તમને જે સમજાવવા જઈ રહ્યો છું, જો મારે ગીર સોમનાથ તલાળા ગીર છે એમાંથી કેરી એટલે કે આંબાની કેસર મેંગો છે એની ખેતી કરતા ઘણા બધા ખેડૂતો આપણી સાથે જોડાયેલા છે. મને કે સર અમે ઘણા વર્ષોથી આ પાકની અંદર નિષ્ફળ જાય છે. ક્યારેક કેરી આવે, ક્યારેક ન આવે. પછી દાડમની ખેતી કરતા હોય એમાં આ પ્રોબ્લેમ છે સર કે બરાબર ફ્લાવરિંગ નથી આવતું. જો ચીકુની ખેતી કરતા હોય, ખારેકની ખેતી કરતા હોય, પપૈયાની ખેતી કરતા હોય, દાડમ, જામફળ, કોઈ પણ તમે ખેતી કરતા હોય, આ મુદ્દો મારો બાગાયત ખેતીનો છે. પણ જ્ઞાન એવું જબરજસ્ત છે કે તમને કામ આવશે. જો જ્ઞાન ગમે ત્યાંથી લેવાનું, ક્યારે કઈ ખેતી કરવાની જરૂર પડે એ આપણને ખબર નથી. બરાબર. મુદ્દો અહીંયા એ છે કે સર એમાં આવું કેમ થાય? જો વાતાવરણ બદલાશે એને આપણે મેનેજ કરી શકશું. વધારે વરસાદ પડ્યો આપણા હાથમાં નથી, વરસાદ ન પડે એ પણ આપણા હાથમાં નથી. પણ એમાંથી બહાર કેમ નીકળવું ને એ જો માહિતી હોય તો તમે ખેતીની અંદર પૈસા કમાઈ શકો. આ કોઈ શંકાને સ્થાન નથી. હું જે માહિતી તમને આપું છું એ બહુ સટીક છે, બહુ વ્યવસ્થિત છે અને આ પ્રેક્ટિસિસ તમારે કરવી પડશે. ઉદાહરણ સાથે તમને એક્ઝામ્પલ આપીશ. અમે આ કરી ચૂકેલા છીએ. હવે મુદ્દો અહીંયા એ છે કે કોઈ પણ ફ્લાવરિંગ છે એ કેવી રીતે આવે. જો ધ્યાનથી સમજજો, ઉતાવળે આંબા નહીં પાકે. હા, કહેવત છે ને, આમથી નથી થઈ આમ થઈ છે. હવે પહેલા તમારે સમજવું પડશે, અત્યારે માર્કેટમાં કોઈ એવું ટોનિક નથી આવતું કે આ તમે દવા મારો તો જબરજસ્ત ફૂલ આવી જાય. મિત્રો, એ ગલત ફહેમીમાં ના રહેતા. ખેતી વેચવી પડશે. આ બહુ સમજી વિચારીને તમને અંદરથી વાત તમને કહું છું. આવું ના હોય. એના માટે સાયન્સ છે, લોજિક છે, ટેકનોલોજી છે, એને આધારે તમારે ખેતી કરવી પડે. હવે વાત અહીંયા એ છે કે જ્યારે પણ પાક ઉતરે, કોઈ પણ કેરી છે, દાડમ છે, જામફળ છે, ખારેક છે, સીતાફળ છે, કોઈ પણ, જો હું નામ નથી લેતો, પણ જે કઈ પણ ફળ ફ્રૂટની ખેતી છે, બધી વસ્તુ જ્યારે પણ માલ ઉતરે, માની લો કે અત્યારે કેરીની વાત કરીએ, અત્યારે કેરી સિઝનમાં છે અને લગભગ 1 મહિનામાં લગભગ બધી કેરી ઉતરી જશે. બરાબર. આ હું વિડીયો બનાવું છું 14/5/2026. બરાબર. આ મુદ્દાની દ્રષ્ટિએ તમે જોવા જાઓ તો ગીરની અંદર લગભગ મહિનામાં કેરી પૂરી થઈ જશે. બરાબર. હવે બહુ ધ્યાનથી સમજો, આ બધાને લાગુ પડે, પણ તમારે નક્કી કરવાનું ક્યારે માલ ઉતરે છે. જ્યારે માલ ઉતરી જાય, માલ એટલે સમજો એકચ્યુઅલી, હવે તમને બહુ બેઝિકમાં લઈ જાઓ, જેટલા પણ ફળ ફ્રૂટ આપે છે ને એ બધી માદા છે. માદા એટલે સ્ત્રી જાત છે. સમજો, એનું ગર્ભધારણ થાય, એમ જ ફળ ફ્રૂટ ન આવે. હવે ગર્ભધારણ ક્યારે થાય સમજો, આ એના બાળકોને જન્મ આપ્યો. બહુ ધ્યાનથી સમજો. આ ઉદાહરણ મારે એટલા માટે આપવું પડે છે કે ખેતીની અંદર જ્ઞાન નથી એટલે ગડબડ છે. બાકી મારો ખેડૂત મહેનતમાં ક્યાંય ઘટતો નથી, પણ એને સાચી માહિતી દેવા વાળું કોઈ નથી ને એટલે એ બિચારો આમથી આમ ઠોકર ખાય છે. હવે ગર્ભધારણ ક્યારે થાય? જ્યારે ડિલિવરી થઈ ગઈ હોય ને એના પછી. જો માની લો કેરી ઉતરી ગઈ, બરાબર છે. હવે બધા શું કરશે? પૈસા આવી ગયા, મનશે આમથી આમ ભાગમ ભાગ, અહીંયા જશે, ત્યાં જશે, પ્રોગ્રામમાં જશે. હવે ખરેખર જેને આવતા વર્ષે સારો ફળ ફૂલ અને પાક લેવું હોય બાગાયતની અંદર, એને જેવો માલ ઉતરે બીજે દિવસે તૈયારી કરવી પડે આવતા વર્ષની, તો એનો પાક દમદાર આવે. આપણે શું કરીએ છીએ? જે સિઝનમાં પાક લેવું હોય એના 8-10 દિવસે શરૂઆત કરીએ. આ સ્પ્રે મારો, આવું નાખો, નીચેથી આપો. મિત્રો, એની અંદર ગર્ભધારણ જ નથી થયો, અને થયો છે તો એ નબળો થયો છે. તો તમે કેવી રીતે આશા રાખી શકો કે એમાં જોરદાર ફાલ આવશે? ન આવે. આ સાયન્સ છે. ડિલિવરી, જો આપણા સમાજની અંદર તમને ખ્યાલ છે, લેડીઝની ડિલિવરી થાય પછીના 2 મહિના બહુ મહત્વના હોય. આપણા ગેઢાઓ, આપણી મમ્મી છે કે દાદીઓ છે, એને બધી ખબર હતી કે ડિલિવરી આવે ઘરમાં લેડીઝને, પછી એને એવો ખોરાક આપવો પડે જેથી કરીને પૂર્તિ થાય.
એને એવો શેક આપવો પડે નીચેથી, જેથી કરીને કમર કે નસો ખેંચાણી હોય તો એ બરાબર એના ફોર્મમાં પાછી આવી જાય. આ પણ પ્લાન્ટની અંદર સેમ ફિઝિયોથેરાપી હોય, સેમ સાયકોલોજી હોય, સેમ પ્લાન્ટની અંદર તમામ વસ્તુ લાગુ પડે. તમને લાગુ પડે, મને લાગુ પડે, એને લાગુ પડે ને પ્લાન્ટને લાગુ પડે. આ જો સમજાઈ જાય ને ખેતી દમદાર થાય. બરાબર, પણ કેવો વાળું તો જોઈએ કો. હવે અહીંયા તમારે શું કરવું પડે? જે તમને એને આપ્યું છે ને પાછું આપવાનું છે. કઈ રીતે? જો એને ફોસ્ફરસ આપવું પડે, નાઇટ્રોજન આપવું પડે, પોટાશ આપવું પડે, માઇક્રોન્યુટ્રન આપવા પડે, ઝીંક છે, બોરોન, બધી વસ્તુ તમારે એને પાછી આપવી પડે. પહેલી વાત તો એ જ્યારે પણ તમે આ ફાલ લ્યો ને એટલે એ એવી અવસ્થામાં જાય, સમજજો, એનો જેને કહેવાય ને કે એ બધું આખું શરીર આખું વિખાઈ ગયું હોય, સ્ટ્રેસ જેને કહેવાય, એ પોઝિશનમાં હોય. બરાબર, હવે એને તો પેલા બહાર કાઢવું પડે. કઈ રીતે કાઢી શકાય? યા તો એમિનો એસિડ થી, યા તો ઓએસએ ઓર્થોસેલિસિક એસિડ, યા તો સીવીડ છે. મેં તમને તમામ વસ્તુ અગાઉના વિડીયોમાં, જો મારા વિડીયો ઘણીવાર જોયા રાખવાના, જેથી કરીને તમને ક્યાંય ભૂલાય નહીં. બરાબર, આ 3 સિવાય તમે એને બહાર કાઢી શકો એ પોઝિશન જ નથી. તો ઉપરથી સ્પ્રે કરવાનો, નીચેથી પણ આપવાનો. આવી રીતે તમે ખેતી કરો ત્યારે આવતા વર્ષ માટે તમારું ફળ ફૂલ અને જોરદાર પાકમાં ફ્લાવરિંગ બધું જોરદાર આવે. ઘણા મને કે સર દાડમમાં ફ્લાવરિંગની દવા આપો. અરે ભાઈ, એનો ગર્ભ જ નથી, એની અંદર સ્ટોરેજ જ નથી. બહાર ક્યાંથી નીકળશે? તાકાત નથી કોઈ બહાર કાઢી શકે. આ સાયન્સ છે. તમારે જ્યારે પણ માલ ઉતરે એના પછી તમારે પ્રેક્ટિસ કરવી પડે. જેટલું તમને એને આપ્યું છે એટલું પાછું આપવું પડે. આ બધી વસ્તુ જો 05234 છે 5 ગ્રામ, એટલે પંપે 70 થી 80 ગ્રામ થાય. બરાબર, અને સીવીડ નાખી શકો 2 થી 3 ml, અથવા એમિનો એસિડ નાખી શકો 4 થી 5 ml. આપણે બનાવેલું છે એ, ને રેડીમેડ લેવું હોય તો 1 થી 2 ગ્રામ. બરાબર, લિક્વિડમાં આવે તો 1 થી 2 ml આની સાથે જ. અને માઇક્રોન્યુટ્રન, જો આ બધી વસ્તુ તમારે સ્પ્રે કરવા પડશે, 2 થી 3 રાઉન્ડ લેવા પડશે, નીચેથી આપવું પડશે, ત્યારે એની અંદર બરાબર સ્ટોરેજ શરૂ થાય. મિત્રો, હું તમને એટલા માટે કહું છું કે અમે ખારેક ઉપર પીએચડી કરી લીધી છે. મારે ખારેકનો બગીચો એટલે મને અનુભવ છે. ખારેકના બગીચાની અંદર જેવો માલ ઉતરે ને ત્યારથી એનું ગર્ભધારણ શરૂ થાય. જેને ખારેકમાં દમદાર ખેતી કરવી હોય ને સારો માલ ને સારી લૂમ લેવી હોય ને, એને જેવી ખારેક ઉતરે ત્યારથી એને ખાતર, પાણી, એની અંદર સ્પ્રે, તમામ વસ્તુની તૈયારી કરવી પડે. અમે આ કરેલી છે, અનુભવને આધારે હું તમને કહું છું. દાડમની અંદર એવું જ છે, જેવો માલ ઉતરે પછી સ્પ્રે કરવા પડે, નીચેથી ખાતર એવું આપવું પડે, ઉપરથી જે પેસ્ટિસાઇડ છે, ફંગીસાઇડ છે, બધું જે એને નુકસાન કરતી વસ્તુ છે તેનાથી બચાવવાનું છે. એ તમે કરો તો તમારો પાક આવતા વર્ષે દમદાર અને સારો આવે. પણ આપણે આવું કરતા નથી. આપણે છેલ્લે લડીએ છીએ, પછી કે સર આમાં કઈ આવતું નથી. ક્યાંથી આવે? આ સાયન્સ લોજિક ખબર હોવી જરૂરી છે. આ નથી ખબર એટલે આ ગડબડ થાય છે. જે કોઈ પણ તમે ખેતી કરતા હોય એની અંદર આ જો બાગાયત ખેતીનો આજનો ટોપિક છે, એને લાગુ પડે. ઘણા બધા મને ફોન કે સર તમે હમણાં વિશે કઈ કહેતા જ નથી. એવું નથી ભાઈ, હું બધા વિશે કહીશ, જે ટોપિક આવશે, પણ સમયની મર્યાદાને કારણે હું અમુક વસ્તુ જલ્દી નથી બનાવી શકતો. બરાબર, પણ આવશે બધા મુદ્દા. બરાબર, એક વસ્તુ બાકી રહેશે નહીં. આ રીતે તમે પ્રેક્ટિસ કરશો ત્યારે જો જ્યારે ફાલ આવે ત્યારે તમે મહેનત કરશો, એ તો કરવી જ પડે, બધાય કરે. એના પહેલા તમે મહેનત કરો, તમારા ખેતીની અંદર ક્યાંય પ્રોબ્લેમ નહીં આવે. નહીં ફ્લાવરિંગ નહીં આવે, નહીં ફ્રૂટિંગ નહીં આવે. તમે જોજો, જે ખેડૂત તમારી આજુબાજુમાં સફળ હશે ને એની ઉપર અભ્યાસ કરજો, એને જોવા જાજો, શું કરે છે, પૂછજો. માહિતી આપે તો ઠીક છે, ન આપે તો હરી ઈચ્છા. બરાબર, ગોતી લેવાની. મારા જેવા કેટલાય છે, સાચી માહિતી આપે લઈ લેવાની. એવું નથી કે અહીંથી ગમે તે જ્યાં મળે ત્યાંથી માહિતી લ્યો, પણ તમારી ખેતી સમૃદ્ધ થવી જોઈએ. આ મુદ્દો આપણો છે. તમે 2 પાંદડે થવા જોઈએ, આ આપણો મુદ્દો છે. અહીંથી કે અહીંથી ગમે ત્યાંથી તમારા ખેતીમાં પૈસા બચવા જોઈએ, વધવા જોઈએ, અને પ્રોડક્શન વધવું જોઈએ. આ આપણા હાથની વાત છે. શું કામ ન થાય યાર? કરો તમે સિસ્ટમેટિકલી. ઘટે ત્યાં ગોવિંદ સર બેઠા છે, હું તમને એક માહિતી આપતો જઈશ. બરાબર, બાકી ભૂમિચાર્જર લિક્વિડ મિત્રો વાપરવાનું ચાલુ રાખો. દર 15 દિવસે ખેતી આખી બદલાઈ જશે. આ હું અનુભવને આધારે કહું છું. આ જેવી તેવી પ્રોડક્ટ નથી.
આ માર્કેટિંગ માટે પ્રોડક્ટ અમે નથી લઈ આવ્યા. ખેડૂતોના ખેતી માટે ઉદ્ધાર થાય એના માટે આ પ્રોડક્ટ લઈ આવ્યા છે, એ આ ભાવની અંદર. બરાબર મિત્રો, આ હતી બાગાયત ખેતીની અંદર આવી રીતે પ્રેક્ટિસ કરવી પડે. આગળ સ્પ્રે શું છે એ તમને માહિતી આપીશ, નીચેથી ફર્ટિલાઇઝર ક્યાં આપો એ માહિતી આપીશ, પણ આ બધી વસ્તુ તમારે કરવી પડશે તો ખેતીની અંદર તમને પૈસા મળશે. બરાબર, ચલો મિત્રો, શેર કરવા વિનંતી. નવા લોકો આવી સબસ્ક્રાઇબ કરી લે. થેન્ક યુ વેરી મચ. ઘણા બધા લોકો સુધી આ માહિતી પહોંચાડવા વિનંતી, જેથી કરીને એની ખેતી સમૃદ્ધ થઈ શકે. ધન્યવાદ, આભાર. હર હર મહાદેવ. જય જય ગરવી ગુજરાત.